નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, 2025માં રેશન કાર્ડને લઈને નવા સમાચાર છે કે જો કોઈ પણ પ્રકારના રેશન કાર્ડની અંદર તમે 6 મહિના સુધી અનાજ નહીં લો તો દર્શક મિત્રો તમારું રેશન કાર્ડ છે એ બંધ થઈ જશે. અને દર્શક મિત્રો, જો તમારું રેશન કાર્ડ એક વખત બંધ થશે ત્યારબાદ તમે જે મામલતદાર સાહેબની ઓફિસમાં જઈને જે પ્રક્રિયા કરતા હતા કે સોગંદનામું આપીને 50ના સ્ટેમ્પ ઉપર તમે ફરી લખાણ કરીને જે પણ રેશન કાર્ડ બંધ થઈ જાય છે અને એ રેશન કાર્ડ બંધ થયા પછી તમારું જે રેશન કાર્ડ ફરીથી ચાલુ થાય છે, તો આ જે પ્રક્રિયા અત્યાર સુધી માન્ય હતી એ પ્રક્રિયા હવે પછી માન્ય નહીં રહે. કારણ કે એક વખત જો તમે 6 મહિના સુધી અનાજ ન લાવ્યા રેશન કાર્ડનું અને તમારું રેશન કાર્ડ બંધ થઈ ગયું તો તમારું રેશન કાર્ડ જે દિવસથી બંધ થયું તેના 3 મહિનાની અંદર દર્શક મિત્રો ડોર ટુ ડોર એટલે દરેકના ઘરે ઘરે વેરિફિકેશન કરવા માટે આવશે જે તે લાગુ પડતા હશે કર્મચારીઓ, બરાબર છે, અધિકારીઓ દ્વારા એ તમારા ઘરે આવશે અને તમારા ઘરે આવીને તમારી જે પણ ઇન્ફોર્મેશન છે, માહિતી છે એ એકત્રિત કરવામાં આવશે અને એ 3 મહિનાના સમયગાળા પછી જે તે તમારો માહિતી છે એ માહિતીનું તમારો એક લિસ્ટ બનશે અને લિસ્ટના આધારે પછીથી તમારું રેશન કાર્ડ ચાલુ થશે. એટલે દર્શક મિત્રો, જો તમે સળંગ 6 મહિના સુધી અનાજ નહીં લો તો તમારું જે તે રેશન કાર્ડ છે બંધ થઈ જશે. એટલે રેશન કાર્ડને તમે ચાલુ રાખવા માટે જે તે અન્ન છે તમારે લેવું એ આવશ્યક છે. ત્યારબાદ દર્શક મિત્રો બીજી વાત એ છે મહત્વની કે હવે દર 5 વર્ષે ઈ-કેવાયસી થશે. એટલે દર 5 વર્ષે પણ ડોર ટુ ડોર એટલે કે ઘરે ઘરે જઈને જે પણ રેશન કાર્ડ ધારકો છે તેમની સંપૂર્ણ માહિતીની એકત્રીકરણ થશે. એટલે જાણકારી મેળવશે કે 5 વર્ષની અંદર કોઈ નવું બાળક આવ્યું છે અથવા કોઈ વૃદ્ધ હોય તો જો અવસાન પામ્યા હોય તો તેમના નામ ડાયરેક્ટલી દર 5 વર્ષે ચેક થશે એટલે પછી તેમને કાઢવામાં આવશે. એટલે આ રીતનું જે તે રેશન કાર્ડ છે, રેશન કાર્ડની અંદર દર્શક મિત્રો જે તે સભ્યો છે સભ્યો હયાત છે અથવા કોઈ નવા સભ્યનું આગમન થયું છે કે નહીં એની માહિતી એકત્રિત કરીને તમારું જે રેશન કાર્ડ છે તેની અંદર જો કોઈ નામ ઉમેરવાનું હોય અથવા કાઢવાનું હોય તો એ રીતના તમારે જે તે પ્રક્રિયા કરવાની રહેશે. આ રીતે તમારે આ જે નવી પદ્ધતિ છે એ પદ્ધતિથી હવે દર 5 વર્ષે રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરવું એ ફરજિયાત છે. દર્શક મિત્રો, બીજા સમાચાર એવા પણ મળી રહ્યા છે કે જે પણ અંદર અરજદારો હોય છે રેશન કાર્ડની અંદર એ જો વૃદ્ધ થઈ ગયા હોય તો તેમની જે આ અંગૂઠાની જે નસો હોય છે કે જે રેખાઓ હોય છે એ કટ થઈ જવાના કારણે એની અંદર વેરિફિકેશન નથી થતું. તો દર્શક મિત્રો, એવા જે પણ રેશન કાર્ડ ધારકો છે એમની માટે સરકાર નવો નિયમ લાવવા માટે જઈ રહ્યા છે, વિચારણા ચાલે છે કે હવે પછી એ જે પણ અરજદાર હશે એમને ફોનના ઓટીપી દ્વારા અનાજ આપવામાં આવશે. કારણ કે અંગૂઠો પડે નહીં તો પછી તેમનું ત્યાં આગળ રાશનની જે પાવતી છે નીકળે નહીં. એટલે સરકારશ્રીએ એવો નિર્ણય લેવાની તૈયારીમાં છે કે જેટલા પણ એવા રેશન કાર્ડ ધારકો છે, આમ તો બધા જ રેશન કાર્ડ ધારકો માટે હવે ઓટીપીથી જ રેશન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ એ ઓટીપી દ્વારા જે રેશન કાર્ડનું જે અનાજ આપવામાં આવશે એ નવી જો પદ્ધતિ અમલમાં આવશે તો દર્શક મિત્રો દર 5 વર્ષે પછી આ રીતનું જે કેવાયસી છે એનો નિર્ણય તો લેવાઈ જ ગયો છે કે દર 5 વર્ષે ઘરે ઘરે જઈને રેશન કાર્ડ ધારકોની અંદર જેટલા પણ નામ છે તેમનું ઈ-કેવાયસી થશે. એટલે એમની જે તે જાણકારી છે પ્રાપ્ત કરવામાં આવશે. તો દર્શક મિત્રો, રેશન કાર્ડને લઈને આ નવા નિયમોએ અમલવારી થવાની શક્યતા છે અને સરકાર તેની માટે તૈયારીઓ કરી રહી છે. તો દર્શક મિત્રો, જો તમે અનાજ લેતા હો અને તમે 6 મહિનાથી વધુનો સમય થઈ ગયો હોય તો બની શકે તમારું રેશન કાર્ડ બંધ થઈ ગયું હોય તો દર્શક મિત્રો અનાજ એ 6 મહિનાની અંદર તમે સળંગ નહીં લો તો જ બંધ થશે. 6 મહિનાની અંદર જો તમે 4 મહિના કે 5 મહિના એમાં એક મહિનો કદાચ છોડીને તમે લેવા જશો તો પણ વાંધો નહીં આવે, પણ સળંગ તમે 6 મહિના સુધી અનાજ નહીં લો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.